નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં અમેરિકી સંસદમાં 1.5 કલાક સુધી નવા અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જે પહેલું ભાષણ કર્યું એમાં ભારતને જે ભાંડવાનું કામ એમણે કર્યું છે અને ભારત સાથેના આર્થિક વેપારમાં ભારતને જે લાભ થઈ રહ્યો છે દર વર્ષે લગભગ $50 બિલિયન, ટ્રમ્પભાઈ તો કહે છે કે $100 બિલિયન, અને નરેન્દ્રભાઈ એમ કહેતા નથી કે ભાઈ 100 નહીં 50, પણ ભારતને ભાંડવાની, બુલી કરવાની જે કોશિશ ટ્રમ્પે ચાલુ રાખી છે એની આપણે વાત કરવાના છીએ. ભારત સાથે સાથે એણે ચીનને પણ દબડાવવાની કોશિશ કરી અને ચીને જેને પાછો પ્રહાર કર્યો છે કે તમારે ટેરિફ વોર માંથી વોર તરફ જવાનું હોય તો પણ અમે તૈયાર છીએ. આપણે અગાઉ પણ કહ્યું હતું કે કોલંબિયા કે મેક્સિકો જેવા દેશો કે પછી ફ્રાન્સ એ ડોનાલ્ડ ટ્રમ્પના ગપ્પા જે હોય અથવા તો એમની જે દાદાગીરી હોય એની સામે એ અવાજ ઉઠાવી શકે છે. યુદ્ધ ની અંદર જે છે 3 વર્ષથી જે યુદ્ધ લડી રહ્યા છે એ ઝેલેન્સ્કી, યુક્રેનના પ્રેસિડેન્ટ, એમણે પણ જે રીતે અમેરિકાના પ્રેસિડેન્ટ થકી એમને જે દબડાવવાની કોશિશ કરીને એમાં પાછા એમના ઉપરાષ્ટ્રપતિ ભારતીય મૂળના પેલા બહેન છે એમના પતિદેવ, જેમના દીકરાને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સમાં રમાડી આવ્યા, એનો જન્મદિવસ મનાવી આવ્યા, એ વાન્સ, એમણે પણ ઝેલેન્સ્કીને દબડાવ્યા. ઝેલેન્સ્કી પાછા ગયા. યુરોપિયન યુનિયન, યુરોપના દેશો એ એમની સાથે છે. રશિયા આક્રમણખોર છે અને રશિયા ના પ્રેસિડેન્ટ પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે શું સંધાન છે એ ચર્ચાનો વિષય છે. ઝેલેન્સ્કીનો જે પત્ર પાછો આવ્યો છે પ્રેસિડેન્ટ ટ્રમ્પને સંબોધીને, એ એમણે સંસદમાં રજૂ કર્યો. પરંતુ અમેરિકી સંસદ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ, આપણે ત્યાં લોકસભા જેને કહીએ છીએ એ, અને સેનેટ એટલે આપણે ત્યાં જેને રાજ્યસભા કહીએ છીએ એ બંનેનું સંયુક્ત અધિવેશન મળે, સંયુક્ત એ બેઠક મળે, એને સંબોધન પ્રેસિડેન્ટે કર્યું 1.5 કલાક સુધી, એટલે કે 90 મિનિટ સુધી. અને એમણે 90 મિનિટ સુધી શું ગપ્પા માર્યા એની વાત સંસદમાં બેઠેલા વિપક્ષી ડેમોક્રેટ પાર્ટીના સભ્યોએ એમના પેલા શું કહીએ એને, પુઠ્ઠા ઉપર લખેલા હોય, મેં આપણે થંબનેલમાં એ તસવીર પણ મૂકી છે કે તમે જુઠ્ઠાણું બોલી રહ્યા છો, ફોલ્સ, એ એમણે વિરોધ એ રીતે કર્યો. એમાં સેનેટર ગ્રીન એ તો ટ્રમ્પ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે ઊભા થઈને એમની લાકડી, ટેકણ લાકડી, એને પણ ઊંચી કરીને ટ્રમ્પને બોલતા અટકાવવાની કોશિશ એમણે કરી કે
આરોગ્યની સેવાઓના બજેટને તમે કાપી શકો નહીં, એ એમનો મુદ્દો હતો. અને કેટલાક વિપક્ષો એ વોકઆઉટ પણ કરી ગયા. ગ્રીનને એ બહાર તગેડી મૂકવામાં આવ્યા. માર્શલને બોલાવીને અધ્યક્ષના આદેશથી, અધ્યક્ષ એટલે જે સભા અધ્યક્ષ, એમના આદેશથી. અને ટ્રમ્પભાઈએ જે ભાષણ કર્યું, અમારી પાસે એ આખા ભાષણની ટેક્સ્ટ છે. અને અલ ગ્રીન, ડેમોક્રેટ ઓફ ટેક્સાસ, એમણે વ્યવધાન ઉભા કરવાની કોશિશ કરી. એટલે એમને વારંવાર જોન્સન જે અધ્યક્ષસ્થાને હતા, એમણે કહ્યું કે મિસ્ટર ગ્રીન, ટેક યોર સીટ, સર, ટેક યોર સીટ. Finding that members continue to engage in willful and concerned disruption of a proper decorum, the chair now directs the sergeant at arms to restore order. Remove this gentleman from the chamber. એટલે કે વ્યવધાન જે તૈયાર કરી રહ્યા હતા, સર્જી રહ્યા હતા, એમને ગૃહમાંથી બહાર લઈ જવા માટે સાર્જન્ટ એટ આર્મ્સને આદેશ અપાયો. અને ટ્રમ્પભાઈએ પોતાનું ભાષણ એ ચાલુ રાખ્યું. એમણે આખા ભાષણમાં બાઇડન નું જે શાસન હતું, એટલે કે એમના પહેલાના જે રાષ્ટ્રપતિ હતા, એમને ભાંડવાનું તો અખંડ રાખ્યું છે. અને ડેમોક્રેટને પણ ભાંડવાનું અખંડ રાખ્યું છે. મને લાગે છે કે તમે ટ્રમ્પભાઈ જે રીતે વાત કરી રહ્યા હતા એ અને નરેન્દ્ર મોદી જે રીતે સંસદમાં વાત કરે છે એની તુલના કરી શકો કે આમાં છે ને કોઈ ગરિમા, વિપક્ષની ગરિમા જાળવવાની ભૂમિકા બેમાંથી કોઈને પક્ષે હોય એવું લાગતું નથી. હકીકતમાં આ અમેરિકાની પરંપરાથી વિપરીત છે. અને ટ્રમ્પ એ ગાંડો હાથી હોય એ રીતે વર્તી રહ્યો છે. અને તમને ખ્યાલ છે કે ટ્રમ્પ અગાઉ પણ 2016 થી 2020 દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ હતા, પણ ત્યારે એમણે આ જે ગેરકાયદે ઘૂસણખોર, જે અમેરિકામાં ઘૂસણખોરો જે હતા, એમને વિમાનોમાં ભરીને, લશ્કરી વિમાનોમાં ભરીને ભારતમાં જે રીતે ભારતીયોને બેડીઓ પહેરાવીને, હાથને અને પગને બેડીઓ પહેરાવીને જે રીતે મોકલ્યા, એ રીતે એ વખતે થયું નહોતું. એ વખતે એ ટ્રમ્પ જરા જુદા હતા. અને આપણા સાહેબ, હું તો સાહેબ કહેતો નથી, પણ નરેન્દ્ર મોદી, આપણા માનનીય વડાપ્રધાન, એ એમનો પ્રચાર કરવા માટે હાઉડી મોદી હ્યુસ્ટનમાં અગલી બાર ટ્રમ્પ સરકાર, એને માટે 20ની જે ચૂંટણી થઈ એમાં પ્રચાર માટે ગયા હતા. અને આપણે ત્યાં ગુજરાતમાં પણ નમસ્તે ટ્રમ્પ કરીને એમનો પ્રચાર, એટલે કે ભારતીયો એમને વોટ આપે એ એમને અભિપ્રેત હતું. છતાં એ વખતે ટ્રમ્પ હારી ગયા હતા અને જો બાઇડન જીત્યા હતા. એમના ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારતીય મૂળના કમલા હેરિસ જીત્યા હતા. ભારતીય મૂળના હોય તો પણ એમની નિષ્ઠા અમેરિકાના હિતો માટે જ હોય. આવું હું વારંવાર કહું છું. ભારતીય મૂળના હોય એટલે એ ભારત પ્રત્યે સોફ્ટ હોય એવું માનવાને કોઈ કારણ નથી. ટ્રમ્પભાઈના બાળકોને રમાડી આવ્યા ભાઈ શ્રી નરેન્દ્ર મોદી. એલન મસ્કના બાળકોને પણ એ રમાડી આવ્યા. પણ એનો અર્થ એવો નહીં કે ટ્રમ્પ એ ભારત પ્રત્યે કોઈ કૂણું વલણ ધરાવે, કે એલન મસ્ક ધંધો ન કરે. એલન મસ્ક ધંધાદારી માણસ છે. અને સંસદમાં એ ગેલેરીમાં બેઠા હતા અને એમના વખાણ
માનનીય પ્રેસિડેન્ટ કરી રહ્યા હતા. હકીકતમાં માનનીય પ્રેસિડેન્ટ એમણે જે એલન મસ્કના વખાણ કર્યા, કારણ કે ખર્ચા ઘટાડવાની વાત છે, એનું પણ બહુ જ વિવરણ એમણે કર્યું છે એમના ભાષણમાં, અને ધમકી પણ આપી છે સરકારી અધિકારીઓને. એન્ડ એની ફેડરલ બ્યુરોક્રેટ who resists this change will be removed from the office immediately because we are draining the swamp. It is very simple, and the days of rule by unelected bureaucrats are over. તમે સમજી શકો છો કે નોકરશાહીને સીધી ધમકી આપવાની એમની આ પરંપરા છે. એમણે આની અંદર પણ એમના ભાષણમાં ભારતને ભાંડવાની કોશિશ તો કરી છે, અને માનનીય વડાપ્રધાને એમના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને જે અમેરિકામાં પાઠવ્યા છે, અને એ ટ્રેડને, દ્વિપક્ષી ટ્રેડ, એના વિશે નેગોશિએશન પણ કરવાના છે. ત્યાં મોદી જ્યારે ગયા ત્યાં 2030 સુધીમાં $500 બિલિયન સુધી આ વેપારને લઈ જવાનો છે, પરંતુ એમાં ભારતનું કેટલો લાભ થશે એ મોદી આપણને જણાવવા તૈયાર નથી, કારણ કે ટ્રમ્પ ડિક્ટેટ કરે છે. ત્યાં ટ્રમ્પ કહે છે કે તમે જેટલી ડ્યુટી નાખશો એટલી ડ્યુટી હું નાખીશ. તમારી ડ્યુટી 100% કરતા વધારે છે ઓટો પર, ઓટો એટલે કે વાહનો ઉપર, તો મારી ડ્યુટી પણ એટલી જ હશે. એટલે તમે છે ને તમે, અને બીજું કે અમારી સાથેના વેપારમાં, અમેરિકા સાથેના વેપારમાં ભારતને જે લાભ થઈ રહ્યો છે એ તો નહીં જ ચાલે. ભારતને જે લાભ થઈ રહ્યો છે એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ, ઇકોનોમિક્સ ભણેલા હો તમારામાંથી જે લોકો, એ સમજી શકે છે કે બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે કે વ્યાપાર તુલા એ ભારતની તરફેણમાં છે અમેરિકા સાથેના વેપારમાં, અને ચીન સાથેના વેપારમાં ચીનની તરફેણમાં છે. નરેન્દ્ર મોદીના શાસનની વાત કરીએ તો ચીનને લગભગ દર વર્ષે $100 બિલિયન નો ફાયદો નરેન્દ્ર મોદીની સરકારની નીતિઓ થકી આ વ્યાપાર તુલામાં થઈ રહ્યો છે. એટલે બેલેન્સ ઓફ પેમેન્ટ એ ચીનની તરફેણમાં છે, અને ચીન આપણે ત્યાંથી ઓછી આયાત કરે છે, આપણે ચીનને ત્યાંથી, ચીન દર વર્ષે વધારે આયાત કરીએ છીએ, અને ચીનને $100 બિલિયન જેટલો ફાયદો થાય છે. ચીન એટલે તમારે એમાં હોંગકોંગને પણ લેવું પડે ને મકાઉને પણ લેવું પડે. આ તમે ભૂલતા નહીં, કારણ કે આપણે ત્યાં માત્ર ચીન એટલે મેઇનલેન્ડ ચાઇનાની વાત કરવામાં આવે છે, બીજિંગ સાથેના વેપારની વાત કરવામાં આવે છે, પરંતુ હોંગકોંગ અને મકાઉ એ હવે ચીનનો જ પ્રદેશ છે. એટલે એની સાથેનો ભારતનો જે વેપાર છે એ પણ તમારે કન્સિડર કરવો પડે. મારે બહુ ટેકનિકલ થવું નથી, પરંતુ બહુ સરળ ભાષામાં હું તમને સમજાવું તો અમેરિકા સાથેનો વેપાર આપણો કેવો છે અત્યારે, તો એ વેપાર એ આપણે ભારતની નિકાસ, અમેરિકાને આપણે જે નિકાસ કરીએ છીએ એ વર્ષે $83.77 બિલિયન છે, અને અમેરિકા આપણે ત્યાંથી જે આયાત કરે છે એ $40.12 બિલિયન છે. એટલે આપણી નિકાસ વધારે છે, એની આયાત ઓછી છે, એટલે ભારતને ફાયદો દર વર્ષે, એટલે કે સરપ્લસ જે કહીએ, બેલેન્સ ઓફ પેમેન્ટ, ભારતને જે ફાયદો છે એ $43.65 બિલિયન નો છે. એવો છેલ્લો આંકડો, સત્તાવાર આંકડો આપણને મળે છે.
ટ્રમ્પભાઈ તો એમ કે છે કે તમને $100 બિલિયન ફાયદો મળે છે, અને નરેન્દ્રભાઈ ત્યાં મૂક પ્રેક્ષક બનીને બેસે છે. એવું પણ કહી શકાય કે એમને અંગ્રેજી આવડતું નથી, અથવા તો અમેરિકન સ્લેંગનો અંગ્રેજી આવડતું નથી, પણ એમની પાછળ બે ઇન્ટરપ્રિટર એમને સમજાવવા માટે હતા જ. પરંતુ કેટલીક બાબતોમાં એ જે અમેરિકાનું પાપ ઢાકામાં જે કર્યું અમેરિકાએ, કે શેખ હસીનાને ઉથલાવ્યા સત્તામાંથી, એ શેખ હસીના ભારતમાં અત્યારે રહી રહ્યા છે, આશ્રય લઈ રહ્યા છે, રાજ્યાશ્રય આપ્યો નથી. પરંતુ ટ્રમ્પભાઈએ બાંગ્લાદેશના પ્રકરણની વાત છે ને, એ તો નરેન્દ્ર મોદી હેન્ડલ કરશે, પ્રાઇમ મિનિસ્ટર મોદી વિલ હેન્ડલ ધેટ, એવું કહ્યું. એટલે પાપ અમેરિકાનું અને જવાબદારી ભારતની, આ છે ને પરિસ્થિતિ છે. એમણે ચાઇનાને પણ કહ્યું, મેં કહ્યું કે ટ્રમ્પભાઈએ કહ્યું કે ઇન્ડિયા ચાર્જીસ અસ auto tariff higher than 100%. China's average tariff on our product is twice what we charge them. And South Korea's average tariff is 4 times higher. Think of that. આ બધું જ્ઞાન છે ને ટ્રમ્પભાઈને આ વખતની મુદતમાં લાદ્યું છે. ગઈ વખતની મુદતમાં એમને લાદ્યું નહોતું. અને એટલા માટે મને અમારા કેટલાક મિત્રોએ એક સેનેટરનો વિડીયો પણ મોકલાવ્યો હતો, અને એ સેનેટર એટલે વિપક્ષી સેનેટર, એનો વિડીયો એ મને લાગે છે કે કેપ્ટન જોશીનો હતો. કેપ્ટન જોશીએ મોકલાવ્યો હતો, કેપ્ટન જયદેવ જોશીએ મને એ વિડીયો મોકલાવ્યો હતો સેનેટર સેન્ડર્સનો. અને એની અંદર બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે ટ્રમ્પની સરકાર એ the government is by billionaires, for billionaires, of billionaires. આપણે ત્યાં ડેમોક્રેસીની જે વ્યાખ્યા કરવામાં આવે છે એવું ઓફ, બાય, ફોર, એ રીતે આ સરકાર જે અમેરિકામાં જે છે એ અબજોપતિઓની સરકાર છે. અને મેં કહ્યું એમ કે નરેન્દ્ર મોદી ટ્રમ્પ સાથે $500 બિલિયન નો વેપાર 2030 સુધીમાં કરવાનો સંકલ્પ કરીને આવ્યા છે. પણ $500 બિલિયન ભારત $250 બિલિયન નો વેપાર કરે અને અમેરિકા પણ $250 બિલિયન નો વેપાર કરે, એ રીતે ભારત અને અમેરિકાનો વેપાર એ $500 બિલિયન નો થાય 2030માં, એવો એમનો સંકલ્પ છે. ટ્રમ્પભાઈ ભારતને કોઈ બહુ ફાયદો થઈ જાય એવું માનવા માટે તૈયાર નથી. આ બહુ સ્પષ્ટ છે. બીજું મારે જે કહેવું છે એ છે કે ટ્રમ્પભાઈએ આખા ભાષણમાં, એટલે 90 મિનિટના ભાષણમાં જે ગપ્પા માર્યા છે, જે જુઠ્ઠાણાઓ ઓક્યા છે, એ જુઠ્ઠાણાઓને એમની સંસદમાં વિપક્ષના જે મેમ્બર્સ હતા એમણે પ્લેકાર્ડ્સ ઉપર, તમને થંબનેલમાં એ પ્લેકાર્ડ છે કે ફોલ્સ અથવા તો આ જુઠ્ઠાણું છે એવું અંગ્રેજીમાં લખીને એમણે ઊંચા કરે છે. એ તમને જેને ચિત્રોમાં દેખાય છે, ફોટોમાં દેખાય છે. એ અમેરિકન ડેમોક્રેસીની આ એક વિશેષતા છે. અને બીજું, આપણે ત્યાં પણ હું તેજસ્વી યાદવનું ભાષણ બિહારની વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ થતું હતું. આપણે ત્યાં ગુજરાતમાં તો મને લાગે છે ગુજરાત વિધાનસભાને બહુ છુપાવવાનું હશે કદાચ, એટલે લાઈવ ટેલિકાસ્ટ કરતા નથી. પરંતુ તેજસ્વી યાદવ વિધાનસભામાં વિપક્ષના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી, એ સીધો પ્રહાર એ મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપર કરતા જે ભાષણ કરે છે એ અસ્ખલિત રીતે સ્પીકર પણ કોઈ અવરોધ કર્યા વિના ભારતીય જનતા પાર્ટીના કેટલાક મેમ્બર્સ વચ્ચે વ્યવધાન લાવવાની કોશિશ કરે છે, છતાં
એ જે સ્પીકર છે જે ભારતીય જનતા પાર્ટીના છે એ પેલા ભારતીય જનતા પાર્ટીના જે વચ્ચે વ્યવધાન લાવવાની કોશિશ કરે છે એમને ખખડાવી નાખે છે કે તમે એમને બોલવા દો. આ સ્વસ્થ લોકશાહીની પરંપરા છે. અને બીજું તમે લોકસભા અને રાજ્યસભામાં જુઓ છો ત્યાં તમને સ્પીકર ઓમ બિરલા અને સભાપતિ જયદીપ ધનખડ જાણે કે ભારતીય જનતા પાર્ટીના મેમ્બર તરીકે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ લેતા હોય એ રીતે વિપક્ષને બોલવા તો નથી જ દેતા. અને ધારો કે બોલે તો પછી એમના જે રેકોર્ડ ઉપરથી એમના વિધાનોને એમાં જો મોદી આવે, એમાં જો અંબાણી આવે, એમાં જો અદાણી આવે તો એ રેકોર્ડ ઉપરથી દૂર કરી નાખે છે. અમેરિકામાં પ્લેકાર્ડ બતાવીને એ લોકો કહે છે કે ફોલ્સ અથવા ઇટ ઇઝ નોટ ટ્રુ. આવા પ્લેકાર્ડ એમણે બતાવ્યા છે ત્યાં સંસદમાં. એ તમે થંબનેલમાં જોઈ શકો છો. અને એનાથી આગળ જઈને હું કહું કે ત્યાંનો જે ન્યુયોર્ક ટાઈમ્સ છે, ન્યુયોર્ક ટાઈમ્સે પ્રત્યેક જુઠ્ઠાણું જે એમના પ્રેસિડેન્ટ યુએસ પ્રેસિડેન્ટે જે આ ભાષણમાં કહ્યું, જુઠ્ઠાણું એ ઉચ્ચાર્યું, એ જુઠ્ઠાણાને એમણે છે ને એના વિશે ફેક્ટ ચેક એ તરત ને તરત આ બાજુ પ્રેસિડેન્ટ ટ્રમ્પનું ભાષણ અને આ બાજુ એમણે છે ને ફેક્ટ ચેક સાથે એ ફેક્ટ ચેકિંગ ટ્રમ્પ્સ એડ્રેસ ટુ કોંગ્રેસ NewYorkTimes.com ઉપર તમે જઈને એ જોઈ શકો છો કે ટ્રમ્પની સ્પીચમાં જે જુઠ્ઠાણાઓ અથવા તો ખોટી વાતો જે રજૂ થઈ છે એ તરત ને તરત આ અખબારે ન્યુયોર્ક ટાઈમ્સે એની અંદર છાપી છે. મેં તમને અગાઉ કહ્યું હતું કે ટ્રમ્પની ગઈ ટર્મમાં એણે કઈ તારીખે કયું જુઠ્ઠાણું વાંક્યું હતું એને જેને પાનાના પાના ભરીને ત્યાંના છાપાઓએ એ પ્રકાશિત કર્યા હતા. આ ત્યાંની લોકશાહી છે. આપણે ત્યાં મને લાગે છે કે જો સાચી વાત પણ કોઈ પ્રકાશિત કરે તો એની શી ભલે થાય તમે સમજી શકો છો. અથવા તો આપણે ધારો કે યુટ્યુબ પર પણ સાચી વાત ટકોરાબંધ વાત કહીએ ત્યારે એની સામે જે એમના અંધભક્તો છે એ એમ કહેશે કે તમે ખોટા છો. કારણ કે ખોટા છો એમ કહ્યા પછી એમની પાસે કોઈ તર્ક નથી હોતો. અને હું તો પુરાવા સાથે જ વાત કરું છું. હું ટ્રમ્પની આખી સ્પીચની ટેક્સ્ટ લઈને બેઠો છું, વાંચીને બેઠો છું. અને આ ન્યુયોર્ક ટાઈમ્સ એણે જે ટ્રમ્પના જુઠ્ઠાણાઓ અથવા ખોટા દાવાઓ જે રજૂ કર્યા છે એના વિશે એ આખું ફેક્ટ ચેક જે આજે ને આજે કર્યું છે એ પણ મારી પાસે છે. એટલે સ્વસ્થ લોકશાહી એ કઈ હોઈ શકે? કારણ કે ટ્રમ્પને પણ જેને આ લોકશાહી ખપતી નથી. ટ્રમ્પ એણે એપીના કોરસ્પોન્ડન્ટને વ્હાઇટ હાઉસમાં પ્રવેશવા નહીં દેવા માટેના આદેશો બહાર પાડ્યા છે. એ છે ને એમણે કહી દીધું છે કે ભાઈ નહીં, કારણ કે એ એમને અનુકૂળ નથી. એમને પ્રતિકૂળ પ્રશ્નો કરે. નરેન્દ્ર મોદીને તો કોઈ પ્રશ્ન કરી શકતું નથી, અથવા તો પ્રશ્ન કરે તો કેવા કરે? તમે કેરી ગોળીને ખાઓ છો કે કાપીને ખાઓ છો? તમે બટવો રાખો છો કે કેમ? તમે છે ને વોલેટમાં નાણાં રાખો છો કે કેમ? તમે છે ને તમારી તબિયત કઈ રીતે સાચવીને રાખો છો? તમારામાં આટલી સ્ફૂર્તિ કઈ રીતે છે? મને લાગે છે કે આવા સવાલો એ કોઈ પત્રકાર ન પૂછી શકે. એ તો એમનો છે ને પીઆરઓ જ પૂછી શકે. અને આપણે ત્યાં અભિનેતાઓની પાસે આવા ઇન્ટરવ્યુ લેવડાવવામાં આવે છે. તમને ખ્યાલ છે કેનેડાની સિટીઝનશીપ છોડીને જે ભાઈ ભારતીય થયા, આપણા એક અભિનેતા, એમણે પેલી કેરી તમે કાપીને ખાઓ છો કે ઘોડીને ખાઓ છો એની વાત એ ઇન્ટરવ્યુ લીધો તો એ તમને ખ્યાલ છે. અને આવા તો એમના ઘણા બધા ઇન્ટરવ્યુ
લેવાય છે. અને રાજદીપ સરદેસાઈએ તો બહુ સ્પષ્ટ કરી દીધું કે મોદીના ઇન્ટરવ્યુઝ જે થાય છે, ધારો કે જે ચેનલો કરે છે, ગોદી મીડિયાની ચેનલો કરે છે, એ પણ મોદીને ત્યાં જ એ એડિટ થાય છે, એનો પ્રોમો પણ ત્યાં થાય છે. એટલે એમને જે અનુકૂળ છે, એમણે જે કહેવું છે એ જ વાત એ છે ને બહાર આવી શકે. મને લાગે છે કે ટ્રમ્પભાઈએ જે દબડાવવાની કોશિશ બધા દેશોને કરી છે, એમાં ભારત એ પ્રતિકાર કરી શકતું નથી. આપણને એવી અપેક્ષા હતી કે આપણા પ્રાઇમ મિનિસ્ટર કમસે કમ આપણા નાગરિકોને બેડીઓ સાથે અહીંયા ધકેલી દીધા, ત્યારે એ કદાચ બોલશે, પ્રતિકાર કરશે, લખશે કાગળ, પણ એમણે એ કાગળ લખ્યો નહીં, બોલ્યા નહીં. મને લાગે છે કે એ જે આપણા પૂર્વ સદગત વડાપ્રધાનને જેમ કહેતા હતા એમ એ મૌની બાબા, તો મને લાગે છે કે નરેન્દ્ર મોદી હવે મૌની બાબા બનવાનું વધારે પસંદ કરે છે. ટ્રમ્પ, છેલ્લે કહી દઉં કે ટ્રમ્પે ઝેલેન્સ્કી, જે પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી ઓફ યુક્રેન, એમને જે કાગળ મળ્યો છે સંસદમાં જતા પહેલા એ દિવસે, એ કાગળ પણ એનો એ વાંચ્યો કે યુક્રેન ઇઝ રેડી ટુ કમ ટુ ધ negotiating table as soon as possible to bring lasting peace closer. Nobody wants peace more than the Ukrainians. My team and I stand ready to work under President Trump's strong leadership to get a peace that lasts. We do really value how much America has done to help Ukraine maintain its sovereignty and independence. It is convenient for you. I appreciate that he sent, એટલે પ્રેસિડેન્ટ સેન્ડ, એને કહ્યું છે ટ્રમ્પે કે એમણે પત્ર લખ્યો છે અને એપ્રિશિએટ કરું છું. અને થોડા વખત પહેલા જ મને મળ્યો છે અને અમે રશિયા સાથે પણ સિરિયસ ડિસ્કશન થકી આ છે ને શાંતિ કઈ રીતે સ્થાપી શકાય એની કોશિશ જરૂર કરીશું. મને લાગે છે કે 3 વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, હજારો કે લાખો રશિયન્સ, યુક્રેનિયન્સ એ લોકો માર્યા ગયા છે. એ યુદ્ધમાં બંને પક્ષે ખાના ખરાબી થતી હોય છે. શાંતિ સ્થપાય એ ખૂબ જરૂરી છે. અને ટ્રમ્પ, ઝેલેન્સ્કી અને પુતિન એ યુરોપિયન જે નેતાઓ છે એમના સહયોગમાં શાંતિ સ્થાપવા માટેની દિશામાં આગળ વધે એવું આપણે પણ ઈચ્છીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આજનો એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો. નમસ્કાર.